ઓઝર ગામમાં ઔદ્યોગિક એકમનો વિરોધ. ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર. ધરમપુર તાલુકાના ઓઝર ગામે સર્વે નંબર 06, 07 અને 61 વાળી જમીન પર શરૂ થઈ રહેલી કંપનીની કામગીરી બંધ કરાવવા માટે ગ્રામજનો મેદાને આવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે આ પ્રવૃત્તિથી ખેતી, પાણીના સ્ત્રોત અને પર્યાવરણ પર ગંભીર અસર થશે. અગાઉ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ એ ના આવતા આજે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જય આદિવાસી, યોગેશ થોરાક, ઓઝર ડુંગરી ફળિયો. આજ રોજ જે સ્પેશિયલ ગ્રામસભા રાખવામાં આવી હતી, ઔદ્યોગિક કંપની જે ડુંગરી ફળિયા ખાતે જે બાંધકામ ચાલુ હતું ગેરકાયદે, તેના અનુસંધાનમાં આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વાનુમતે ઠરાવ નામંજૂર કરવામાં આવ્યો છે અમારી માંગણી મુજબ. અને ગ્રામજનો જે વિરોધ હતો તે વિરોધને આગળ આજે અમે સક્સેસ થયા છે કે એને ઠરાવ નામંજૂર કરવા માટે. તો ગ્રામજનોમાં ઘણી ખુશી છે અને અમે જળ જંગલ જમીનનું સુરક્ષિતનું જતન કરી શકીએ. ધન્યવાદ.